જો કોઈ તમને આસાનીથી સોનું કે રૂપિયા આપવાની લાલચ આપે તો ચેતી જજો, કારણ કે તે લાલચ તમારા માટે મુસીબત નોતરી શકે છે। કેવી રીતે તે જોઈએ। અમદાવાદમાં ખોખરા પોલીસે આવી જ રીતે છેતરપિંડી કરતા એક શખ્સની ધરપકડ કરી। સોનાના બદલે 10 રૂપિયાનો સિક્કો પધરાવી છેતરપિંડી આચરતો કુબેરનગરનો રહેવાસી આરોપી ગોપાલ ચૌધરી રિક્ષા ચલાવે છે। તે પોતાના સાગરીતો સાથે મળી છેતરપિંડીને અંજામ આપતો હતો। તેની રિક્ષામાં મુસાફર તરીકે સવાર થતા મહિલા અને સિનિયર સિટીઝનોને તે વાતોમાં ભોળવીને વધુ સોનું અથવા કિંમત કરતાં વધુ રૂપિયા આપવાની લાલચ આપીને છેતરપિંડી કરતો, જેમાં તેના સાગરીતો મુસાફરને વાતોમાં ભોળવતા અને અન્ય શખ્સ દાગીના લઈને ફરાર થઈ જતા। રૂમાલની અંદર ઉપર એક 10 રૂપિયાની નોટ અથવા રૂપિયાનો સિક્કો જે નવો હોય 10 રૂપિયાનો, જે પીળી ધાતુ જેવો લાગે, એ બતાવી અને નીચે માત્ર ને માત્ર કાગળના જે કટિંગ હોય સાદા એ મૂકી રાખે અને પોતાની વસ્તુના બદલામાં એને વધારે પૈસાની લાલચ આપે। અને જે 3-4 લોકોની જે ગેંગ હોય છે એમાંથી એક માણસ છે એ ફરિયાદીની ટીમમાં થઈ અને એને ઇન્સેન્ટિવ આપે કે આ વસ્તુ આપણે લઈ લેવી જોઈએ, સારું વળતર મળે છે એમ કરીને લલચાવે અને આ રીતે એ તમામ ઘટનાને અંજામ આપતા હતા। તો પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી ગોપાલ ચૌધરી તેના સાગરીતો સાગર, મારવાડી, પંકજ ઉર્ફે પકિયો અને અર્જુન સાથે મળીને આ ઠગાઈને અંજામ આપતા હતા। તેમજ તેઓ ઓઢવ અને નારોલમાં 2 મહિલાના દાગીના પડાવી લીધાનો પણ ખુલાસો થયો। આરોપી વિરુદ્ધ અગાઉ 4 ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે। તેમજ અગાઉ ધરપકડ પણ થઈ હતી। પોલીસે ગોપાલ ચૌધરીની સાથે સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી। તપાસને અંતે હજુ વધુ ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા પણ પોલીસ વ્યક્ત કરી રહી છે। જૂનાગઢમાં